એક પેડ માં કે નામ હાલમાં ચોમાસાની સિઝન ચાલે છે ત્યારે બનાસકાંઠાને હરિયાળો બનાવવાની નેમ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ લીધી છે। હાલમાં હું થરાદ વિસ્તારમાં છું, પરંતુ અરવલ્લીની ગિરિમથકોની વાત કરવામાં આવે તો ત્યાં પણ સીડ બોલ થકી એ બનાસકાંઠાને હરિયાળો બનાવવાનો પ્લાન ચાલી રહ્યો છે અને એનું નિર્માણ થઈ રહ્યું છે। બનાસકાંઠાને કઈ રીતે પાણીદાર બનાવો, બનાસકાંઠાને કઈ રીતે હરિયાળો બનાવો, તમામ ક્ષેત્રે શંકરભાઈ ચૌધરીનું જે વિઝન છે એ વિઝન આવનારા ભવિષ્ય માટેનું છે। એક બે દિવસનું કે એક બે વર્ષનું નથી, પરંતુ આપણા પરિવારના, આપણા બાળ બચ્ચોના, આપણા દીકરા દીકરીઓના આગામી સમયના ભવિષ્ય માટેનું આ નિર્માણ છે। આજે થરાદ તાલુકાના લુણાવા ગામે છું, જ્યાં એક શીતળા માતાનું ઐતિહાસિક મંદિર આવેલું છે। હવે ત્યાં વિચાર કરો તમે, એક સાથે 13,000થી વધુ વૃક્ષોની વાવણી એક જ સાથે, એટલે આ તો ગિનિસ બુકમાં નામ થાય એવી વાત છે। એક સાથે 13,000થી વધારે વૃક્ષોની વાવણી અને શીતળવનની યોજના, અહીંયા કહી શકાય કે શીતળામાના મંદિર સાથે શીતળવનને સરખાવવાનું છે। ત્યારે મારી સાથે અહીંના આગેવાન જોડાયા છે। શું નામ છે આપનું? પ્રવીણભાઈ મારું નામ છે। મારા ગામ લુણાવાની અંદર 1 વર્ષ પહેલાં માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ જ્યારે પધાર્યા હતા ત્યારે તેમણે એક વિચાર મૂક્યો કે અહીંયા લુણાવાની અંદર એક સરસ મજાનું વન બને। અમારા ગામની અંદર એક સરસ શીતળા માતાજીનું મંદિર આવેલું છે, એ મંદિર ઉપરથી શીતળ વનનું નામ આપ્યું છે। અને આ વનની અંદર એક સંગાથે 13,000 વૃક્ષો શંકરભાઈ ચૌધરી સાહેબની પ્રેરણાથી અને મોદી સાહેબના વિચાર સાથે અહીંયા આજે વૃક્ષારોપણ થવાનું છે। આવો ઐતિહાસિક કામ જ્યારે આ કામ થવાનું છે, આ સતત શંકરભાઈ ચૌધરી સાહેબ સતત પ્રેરણા પૂરી પાડતા રહ્યા છે અને દરેક રીતે અમને મદદ પૂરી પાડી અને સરસ મજાનું અહીંયા એક શીતળ વન આજે મોટો વટવૃક્ષ રૂપી આકાર લઈ રહ્યું છે। ત્યારે આ અમારા ગ્રામજનો વતી, થરાદના વિસ્તારો વતી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। આપણે ઘણીવાર બનાસકાંઠાના ઘણી જગ્યાએ વડીલો કહેતા હોય છે કે આપણે વરસાદ ઓછો થાય છે, અને જ્યારે જોઈએ ત્યારે ડાંગમાં, આહવામાં, રાજસ્થાનમાં, મુંબઈમાં કેમ વરસાદ વધુ થાય છે? ત્યાં જંગલ છે, ત્યાં ઝાડ કાપવામાં નથી આવતા, એમાં ઉગાડવામાં આવે છે। આપણે અહીં કાપીને કંઈ રાખ્યું જ નથી। આપણે ફેન્સીની ફેશનમાં આજે આપણે બિલકુલ વૃક્ષો વગરના થઈ ગયા છે। પરંતુ બનાસતકના માધ્યમથી પણ આ મુહિમ હું ઉપાડવાનો છું કે તમે ફેન્સી કરો, પણ જ્યાં ફેન્સીનો થાંભલો આવે એક થાંભલે બીજું એક વૃક્ષ વાવો। એટલે આગામી સમયમાં આપણે પણ એ જ રસ્તા ઉપર જવાનું છે। આગામી સમયમાં આપણે જે વાતો કરીએ છીએ કે ડાંગ, આહવામાં અને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કેમ વરસાદ થાય છે, તો ત્યાં જંગલ છે અને ઘોર જંગલ છે અને પુષ્કળ પ્રમાણમાં ત્યાં વૃક્ષો છે। જ્યાં વૃક્ષો છે ત્યાં જ વરુણદેવ રીઝે છે। એટલે આપણે વરુણદેવને રીઝવવા માટે આ પ્રયાસ કરવો પડશે ને આ પ્રયાસ થકી શંકરભાઈ ચૌધરીના વિઝન સાથે આપણે દરેકને વળગેલું રહેવું પડશે। માત્ર એ આપણને રસ્તો બતાવશે, પરંતુ કરવાનું છે આપણા બધાએ। અહીંયા મારી સાથે ઘણા બધા લોકો જોડાયા છે। તમામ લોકો આજુબાજુના વિસ્તારમાંથી આવ્યા છે, કોઈ થરાદમાંથી આવ્યા છે, માત્ર લુણાવા ગામના જ છે એવું નથી, ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે। ખાસ કરીને મારી સાથે બીજા એક આગેવાન જોડાયા છે। વૃક્ષ થકી બનાસકાંઠાને હરિયાળો બનાવવાનો પ્રયાસ શંકરભાઈ કરી રહ્યા છે। હાજી, આજે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આખા બનાસકાંઠાની અંદર જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી રહ્યા છે, તો સીડ બોઇલથી કરી અને ભાખરોમાં બીજેથી બધી જગ્યાએ એમનો પ્રયત્ન છે કે કઈ રીતે બનાસકાંઠો આખો હરિયાળો થાય, એ એમનો વેદન છે। અને અમારા ગામની અંદર, હું આજે લુણાવા ગામની અંદર અમારું છેલ્લા 1 વર્ષથી સાહેબનું વેદન હતું કે પૂરેપૂરો 61 હેક્ટરની અંદર વૃક્ષારોપણ કરી અને આખા લુણાવા ગામને હરિયાળો બનાવવું, એવું સાહેબનો એક જ ધ્યેય છે। તો આજે 8,000 વૃક્ષો એક બાજુમાં વવરાઈ ગયા, પ્લાન્ટેશન થઈ ગયું છે, અને 5,000 આની અંદર 13,000 વૃક્ષોનો હાલની તારીખમાં કાર્યક્રમ થઈ રહ્યો છે। તો સાહેબનો હું ખૂબ દિલથી આભાર માનું છું, એક લુણાવા ગ્રામ પંચાયત સરપંચ વતી। આભાર મારી સાથે જોડાવા બદલ। તો આ વિઝન સાથે કામ કરશું અને આ વિઝનને આપણે વળગેલા રહેશું ને, તો આપણા દીકરા અને દીકરીઓનું ભવિષ્ય બનતા વાર નહીં લાગે। નમસ્કાર।